શ્રી ભાગવત કથા સ્કંદ પહેલો મંગલાચરણ. શુભ કાર્યની શરૂઆત મંગલાચરણથી કરવી. જેનું નામ મંગલમય છે અને જેના કાર્યો મંગલમય છે તેનું સ્મરણ કરવાથી સ્મરણ કરનારનું મંગલ સંધાય છે. જેનું આચરણ મંગલ છે તેનું મનન અને ચિંતન કરવું એનું નામ મંગલાચરણ. શ્રી કૃષ્ણનું નામ મંગલ છે. તેની લીલાઓમાં મંગલ છે. તેથી તેનું સ્મરણ કરવું, તેની લીલાઓનું મનન અને ચિંતન કરવું. તેમ કરવાથી વક્તા અને શ્રોતા બંનેનું મંગલ સંધાશે. પ્રત્યેક કાર્યના આરંભમાં મંગલાચરણ કરો. ભારતીય સંસ્કૃતિની એ પરંપરા છે. ભાગવત કથાના આરંભમાં વ્યાસજીએ મંગલાચરણ કર્યું છે. ભાગવતમાં 3 મંગલાચરણ છે. પહેલા સ્કંદમાં વ્યાસજીનું મંગલાચરણ, બીજા સ્કંદમાં સુખદેવજીનું મંગલાચરણ અને ભાગવતની સમાપ્તિમાં સૂતજીનું મંગલાચરણ. શુભ કાર્યના આરંભે, મધ્યે અને અંતે મંગલાચરણ કરનારના બધા જ વિઘ્નો દૂર થાય છે. સત્કાર્યમાં આવી પડતા વિઘ્નો કે પ્રતિબંધોને દૂર કરવાનો અમોઘ ઈલાજ એટલે મંગલાચરણ. વ્યાસજીએ શ્રીમદ ભાગવતની કથાના આરંભે મંગલાચરણ કર્યું છે. તેમાં ગાયત્રીનો અર્થ વર્ણવ્યો છે. મંગલાચરણના પ્રથમ શ્લોકમાં વ્યાસજી ધ્યાન ધરે છે. તેઓ કહે છે, જેનાથી આ જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને લય થાય છે. જેમ ઘડામાં માટી અને કુંડળમાં કનક વ્યાપી રહેલું છે, તેમ જે આ જગતમાં વ્યાપી રહેલો છે, જે શુદ્ધ જ્ઞાન સ્વરૂપ અને સ્વયં પ્રકાશિત છે, જેણે અકળ એવા વેદનો બ્રહ્માના મનમાં વિસ્તાર કર્યો છે. પંચમહાભૂતની સૃષ્ટિ, ઇન્દ્રિયોની સૃષ્ટિ અને દેવતાઓની સૃષ્ટિ કે જે અસત્ય છે, છતાં જેની સત્તાથી તે સત્ય ભાસે છે, જે ભૂત, ભવિષ્ય અને વર્તમાનમાં સદા કાળ વિદ્યમાન છે, એવા પરમ સત્વ સ્વરૂપ પરમેશ્વરનું અમે નિરંતર ધ્યાન કરીએ છીએ. વ્યાસજી પરમ સત્ય સ્વરૂપ પરમાત્માનું ધ્યાન ધરે છે. તેઓ વંદન કરતા નથી, પરંતુ ધ્યાન ધરે છે. કથા સાંભળવાના સમગ્ર કાળ દરમિયાન આપણે પણ પરમાત્માનું ધ્યાન કરતા રહેવાનું છે. પરમાત્માના સ્વરૂપને હૃદયમાં લાવી રસાનંદમાં ડૂબી જવાનું છે. વ્યાસજી ધ્યાન ધરે છે. કોનું? તેઓ કહે છે, સત્યમ પરમ ધીમહિ. અમે પરમ સત્યનું ધ્યાન ધરીએ છીએ. વ્યાસજીનો આગ્રહ નથી કે તમે નામ વડે ઓળખાતા ભગવાનનું ધ્યાન કરો. રામ, કૃષ્ણ, શિવજી કે અન્ય કોઈ વિશિષ્ટ નામ ધરાવતા ભગવાનનું જ ધ્યાન ધરો એવું તેઓ કહેતા નથી. તેઓ સત્ય સ્વરૂપ પરમાત્માનું ધ્યાન ધરવાનું કહે છે. શ્રુતિમાં લખ્યું છે, સત્ય એ બ્રહ્મનું નામ છે. સત્યમ પછી પરમ શબ્દ છે. આથી સત્યમ પરમ એટલે પરબ્રહ્મ અને પરબ્રહ્મ એ જ પરમાત્મા. પરમ સત્યનું ધ્યાન ધરો એટલે પરમાત્માનું ધ્યાન ધરો. એ પરમાત્માને તમે શ્રી કૃષ્ણ, શ્રી રામ કે બીજા કોઈ પણ નામથી ઓળખાવશો તો ચાલશે. ધ્યાન ધરો તો સત્યનું, પરંતુ કેવા સત્યનું? વ્યાસજી કહે છે, નિરસ્ત કુહક સત્યનું ધ્યાન ધરો. સત્ય નિરસ્ત કુહક હોવું જોઈએ, એટલે કે છળ કપટ વગરનું હોવું જોઈએ. અહીં થોડીક દ્વિધા ઉત્પન્ન થાય છે. સત્યમાં કપટ હોય ખરું? અને સત્યમાં કપટ હોય તો તે પરમ સત્ય કહેવાય ખરું? મહાભારતનું યુદ્ધ ચાલી રહ્યું છે. ક્રોધાવેશમાં આવી દ્રોણાચાર્ય પાંડવ સૈન્યનો સંહાર કરી રહ્યા છે. રૌદ્ર રૂપ ધારણ કરેલ દ્રોણાચાર્યનો પ્રતિકાર કરવાનું સામર્થ્ય કોઈનામાં નથી. જો આમ જ ચાલે તો પાંડવોનો પરાજય નિશ્ચિંત છે. શું કરવું? દ્રોણાચાર્યને પોતાના પુત્ર અશ્વસ્થામામાં ઘણી જ આસક્તિ હતી. જો અશ્વસ્થામાનો વધ થાય તો દ્રોણાચાર્ય શસ્ત્રો ત્યજી દે. પરંતુ ગુરુપુત્ર અવધ્ય ગણાય છે. બુદ્ધિશાળી ભીમસેનને અશ્વસ્થામા નામે એક હાથીનો વધ કર્યો. પછી જાહેર કર્યું કે અશ્વસ્થામા મરાયો.
દ્રોણાચાર્ય સહેજ ખચકાયા, પરંતુ આ તો ભીમના શબ્દો. આ વાત જો સત્યવાદી રાજા યુધિષ્ઠિર કહે તો સાચી મનાય, અન્યથા નહીં. સૌએ મળીને યુધિષ્ઠિરને સમજાવ્યા. આપત્તિ કાળે અર્ધસત્ય બોલવું અને પ્રાણ રક્ષા કરી લેવી. યુધિષ્ઠિરને પણ લાગ્યું કે આ પ્રમાણે કર્યા સિવાય ચાલે તેમ નથી. આથી તેમણે કહ્યું, અસ્વસ્થામાં મરાયો. પરંતુ આ અસત્ય કથનથી તેમનું મન ડંખતું હતું. આથી ધીરેથી બોલ્યા, નરો વા કુંજરો વા. ઢોલ ત્રાંસાના અવાજમાં તેમના આ શબ્દો ડૂબી ગયા. ગુરુ દ્રોણે શસ્ત્રો છોડ્યા. મહારાજ યુધિષ્ઠિર તો સત્યવાદી કહેવાય છે. તેઓ બોલ્યા, તે સત્ય છે. અસ્વસ્થામાં મરાયો. તે માણસ હોય કે હાથી, આમાં અસત્ય ક્યાં છે? અને છતાં તે સત્ય પરમ નથી. તેમના આ શબ્દો નિરસ્ત કુહક સત્ય નથી, કપટયુક્ત સત્યનું આ સ્વરૂપ છે. હવે નિરસ્ત કુહક સત્ય, કપટ રહિત સત્યનું દૃષ્ટાંત આપીશું. વિચાર, વાણી અને વ્યવહારમાં જે સાચું હોય તે નિષ્કપટ સત્ય. સત્ય હંમેશા સત્ય જ હોય. સત્યમાં બાંધછોડ ન હોય. એવું નિષ્કપટ સત્ય બોલનાર જ સત્ય સ્વરૂપ પરમાત્માને મેળવી શકે. રાજા હરિશ્ચંદ્રનું સત્ય નિરસ્ત કુહક સત્ય હતું. તેઓ તો સ્વભાવથી જન્મજાત સત્યવક્તા હતા. તેઓ હંમેશા નિષ્કપટ સત્યનો જ આશરો લેતા. પરંતુ બલિરાજા તો અસુર હતા. સ્વયં ભગવાન વામન રૂપ ધારણ કરી તેમની પાસે માંગવા આવ્યા અને 3 ડગલા પૃથ્વી માંગી. ગુરુ શુક્રાચાર્ય બલિરાજાને સાવધાન કરે છે. બટુકજીનો સાચો પરિચય આપે છે. વામન ભગવાનને 3 પગલાં પૃથ્વીનું દાન દેવાથી તેઓ તમારું સર્વસ્વ લઈ લેશે તેમ કહે છે. ગુરુએ પોતાના શિષ્યને આપેલી આ વ્યવહારુ શિખામણ હતી. પરંતુ અસુર બલિરાજાએ ગુરુ શુક્રાચાર્યને રોકડું પરખાવી દીધું. અસત્યથી મોટો કોઈ અધર્મ નથી અને સત્યથી મોટો કોઈ ધર્મ નથી. મારા વચનોમાં છેતરપિંડી ન હોય. આમ કહી બલિરાજાએ 2 પગલામાં પોતાનું સર્વસ્વ લઈ લેનાર વિરાટ વામનજીને તેમનું 3જું ચરણ પોતાના માથે મૂકવા કહ્યું. અસુરમાં અસત્ય હોય તે સ્વાભાવિક છે, પરંતુ અસુર રાજ બલિએ કપટ રહિત સત્યનું ધ્યાન ધર્યું અને તેનું આચરણ કર્યું. બલિરાજાએ સત્ય આચર્યું. સત્ય એ જ પરમાત્મા છે. સત્ય આચરણ કરી તેઓ કૃતાર્થ થયા. આત્મનિવેદનના અધિકારી બન્યા. બલિરાજાએ સર્વસ્વ ખોયું, પરંતુ સત્ય ન છોડ્યું. સત્યનિષ્ઠ બલિ ઉપર પ્રભુ પ્રસન્ન થયા. બલિને સૂતલ પાતાળમાં મોકલ્યા. તેઓ પણ તેમની સાથે ગયા. તેમના દ્વારપાળ બનીને રહ્યા. સત્યની રક્ષા કરશો તો સત્ય તમારી રક્ષા કરશે. કુહક એટલે કપટ. સત્યને ઢાંકી દઈ સત્ય લાગે તે રીતે અસત્ય બોલવું તેનું નામ કપટ. તમારો આ દેહ, ઇન્દ્રિયો, પત્ની, પુત્ર, સંતતિ વગેરે તમારા નથી. તેને તમારા માનીને તે પ્રમાણે વ્યવહાર કરવો તેનું નામ કપટ. બ્રહ્મ સંબંધનો ગદ્ય મંત્ર નિરસ્ત્ર કુહક સત્ય એટલે કે કપટ રહિત સત્યનું મૂર્તિમંત સ્વરૂપ છે. હે કૃષ્ણ, બધું જ તારું છે. હું તે બધાને મારું માનતો હતો, પરંતુ સત્ય તો એ છે કે તે બધું તારું છે. તેથી સત્યના પાલન અર્થે એ બધું હું તને સમર્પણ કરું છું. ભગવાન પોતે કપટ રહિત છે. કૃષ્ણ ત્યાં કપટ નહીં અને કપટ ત્યાં કૃષ્ણ નહીં. આથી જ પરમ સત્ય એટલે પરબ્રહ્મ પરમાત્મા શ્રી કૃષ્ણ. ભગવદ્ ગીતામાં આ વાત બહુ સ્પષ્ટ રીતે સમજાવે છે. પરમાત્મા લોક અને વેદ પ્રસિદ્ધિ સત્ય છે. પરમ એટલે શ્રેષ્ઠ. પુરુષોમાં શ્રેષ્ઠ એ પુરુષોત્તમ. લોક વેદ પ્રસિદ્ધ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ જ પરમ સત્ય છે. તેનું સદાકાળ ધ્યાન ધરો. ધ્યાન ધરતા સમાધિ દશા પ્રાપ્ત થશે. ધ્યાનની પરિપક્વ દશા એટલે સમાધિ.
બીજા શ્લોકમાં વ્યાસજી કહે છે, નિરસ્ત કુહક સત્યનું ધ્યાન ધરો અને પોઝિઝત કૈવત ધર્મનું પાલન કરો. ધર્મનું પાલન કરવાનું કહે છે, પરંતુ કેવા ધર્મનું? પોઝિઝત કૈવત ધર્મ એટલે કે કપટ જેનામાંથી નીકળી ગયું છે એવા ધર્મનું. વળી પાછી દ્વિધા ઉપજાવે એવી વાત. શ્રીમદ ભાગવતને સમજવું સહેલું નથી. ધર્મમાં કપટ હોય તો તે ધર્મ કહેવાય ખરો? ધર્મ તો નિષ્કપટ જ હોય. છતાં વ્યાસજીએ નિષ્કપટ ધર્મનું પાલન કરો એવું શા માટે કહ્યું? ધર્મના સ્વરૂપો અનેક છે, પરંતુ ધર્મ એક છે. જેમ પરમાત્માના સ્વરૂપો અનેક છે, પરંતુ પરમાત્મા એક છે. આપણે કહીએ છીએ અહિંસા પરમો ધર્મ. અહિંસા એ શ્રેષ્ઠ ધર્મ છે. એ જ રીતે યજ્ઞ ધર્મ છે, તપ ધર્મ છે, સત્ય ધર્મ છે, લોક સેવા ધર્મ છે. આ બધા અલગ અલગ સ્વરૂપે દેખાતા હોવા છતાં ધર્મ તો એક જ છે. આમાંથી મોટા ભાગના દેહના ધર્મો છે. આત્માનો ધર્મ તો એક જ છે. જેમાંથી પોતે ઉત્પન્ન થયો છે એવા પરબ્રહ્મ પરમાત્માની નિષ્કામ ભાવે ભક્તિ કરવી એ આત્માનો ધર્મ છે અને એ એક જ ધર્મ છે. નિષ્કામ ભાવે ભક્તિ કરવી એ કપટ રહિત ધર્મ છે. સકામ ભાવે ભક્તિ કરવામાં કપટ રહેલું છે. ફળ પ્રયોજનથી ધર્મનું આચરણ કરવામાં આવે તો તે કપટયુક્ત ધર્મ કહેવાય. પ્રભુની પ્રસન્નતા માટે ધર્માચરણ કરવાને બદલે લૌકિક ફળ માટે કરવામાં આવતા ધર્માચરણમાં કપટ છે. સકામ ભાવે કર્મ કરવું અને નિષ્કામતાનો ડોળ કરવો તેનું નામ કપટ. ઘણા શ્રીમંતો શ્રીમદ ભાગવતની કથા બેસાડે છે. ભારે ઠાઠમાઠથી તેનું આયોજન કરે છે. તેમાં જાહેર કરે છે કે અમારા અમુક સગાના આત્માના ઉદ્ધાર માટે અમે કથા બેસાડી છે. વાસ્તવમાં પોતાની સંપત્તિ, સત્તા, માન કે મોભાનું પ્રદર્શન કરવા માટે જ તેમણે કથા બેસાડી હોય છે. પૂજન કરતી વખતે યજમાન દંપતીનો ઠાઠ જુઓ અને કથા સાંભળતી વખતે તેમના હાવભાવ જુઓ, એટલે આ સત્યની પ્રતીતિ થશે. આનું નામ કપટયુક્ત ધર્મ. કેટલાક લોકો કોઈ સંસ્થાને માતબર રકમનું દાન આપે છે. પોતાના કોઈ નિકટના સગાની સ્મૃતિ કાયમ રાખવા માટે મર્યા પછી જો કોઈને યાદ કરવામાં આવતા હોય તો તે તેમના સત્કાર્યોને લીધે. પોતાના સગાનું નામ સંસ્થા સાથે જોડી તે દ્વારા પોતે દાનેશ્વરી હોવાનો દેખાવ કરવો, તેનું નામ કપટયુક્ત દાન. એક હાથે કરેલા દાનને બીજો હાથ પણ ન જાણે તેનું નામ દાન. દાન એ ધર્મ છે. નિષ્કામ ભાવે કરેલું દાન કપટ રહિત દાન ગણાય. આપણે દાન કરીએ છીએ, છાપામાં તેના ઢોલ વગાડીએ છીએ, સંસ્થા સાથે આપણું નામ જોડીએ છીએ, આરસમાં નામ કોતરી તે દેખાય એવી રીતે મુકાવીએ છીએ. ટ્રસ્ટી મંડળમાં મુખ્ય ટ્રસ્ટી તરીકે રહી સંસ્થાનો વહીવટ કરીએ છીએ કે કરાવીએ છીએ અને એ રીતે વહીવટ કરતાં આપણો સ્વાર્થ સિદ્ધ કરી લઈએ છીએ. આ છે કપટયુક્ત ધર્મનો નમૂનો. વ્યાસજી આપણને પોઝિઝત કૈવત ધર્મનું પાલન કરવાનું કહે છે. દાન, પુણ્ય, અહિંસા, લોકસેવા કે બીજા કાર્યો કરવા એ મનુષ્યનો ધર્મ છે, પરંતુ એ ધર્મનું પાલન કપટ રહિત બનીને કરો. ધર્મમાંથી કપટરૂપી મેલ કાઢી નાખતા ધર્મ નિર્મળ બનશે. ત્રીજા શ્લોકમાં વ્યાસજી ભાગવતની ફળરૂપતાનું વર્ણન કરે છે. ભાગવત એ તો અમર ફળ છે. તેનું પ્રાસન્ન કરનાર અમર બને છે. કેવું છે એ ફળ? વેદરૂપી કલ્પવૃક્ષ ઉપર એક મીઠું ફળ લાગ્યું છે. તેનું નામ ભાગવત. એ ફળમાંથી અમૃત જેવો રસ ઝરે છે. સુખદેવજીના મુખમાંથી અમૃત દ્રવ જેવો એ રસ ઝરે છે. હે રસિક અને ભાવુકજનો, તમે એ રસનું અખંડ પાન કરો. નિગમ એટલે વેદ. આપણા ઋષિમુનિઓએ વેદરૂપી કલ્પવૃક્ષનું બીજ વાવ્યું. તેમાંથી એક શાખા
પ્રશાખાઓવાળું એક મોટું વૃક્ષ ઉગી નીકળ્યું. તેના ઉપર ફળ લાગ્યું. તે પાકી ગયું એટલે ગળી પડ્યું. ભાગવત રૂપી આ ફળમાં કોઈ બિયા કે ઠળિયા નથી. એ તો આખે આખું અમૃતમય રસથી ભરેલું છે. તેમાંથી અમૃત જેવો રસ નીકળે છે. એ રસ પીનાર અમર બને છે. અમૃત પીએ તે અમર બને. જન્મ અને મરણના ફેરામાંથી મુક્ત બને તે અમર થયો કહેવાય. ભાગવતે પરીક્ષિત રાજાને અમરત્વ આપ્યું. ભાગવત રસનું પાન કરીને અનેક જીવો અમર બની ગયા છે. હે રસિક અને ભાવુકજનો, તમે પણ સુખદેવજીના મુખમાંથી ઝરતા અમૃત રસનું પાન કરો અને અમર થઈ જાઓ. ભગવાનના સ્વરૂપનું ભાન કરાવે તે નિગમ. નિગમ એટલે વેદ. વેદ કલ્પવૃક્ષ સમાન છે. તેના ઉપરથી ગળી પડેલું ફળ શ્રીમદ ભાગવત છે. ભાગવત રૂપી એ ફળ કેવળ રસરૂપ છે. બોર અને કેરી પણ ફળ છે, પરંતુ તે સંપૂર્ણપણે રસમય નથી. બોરમાં ઠળિયા હોય છે અને કેરીમાં ગોટલા. ઠળિયા અને ગોટલા ફેંકી દઈને એ ફળનો રસ લેવાનો હોય છે. ભાગવત રૂપી આ અમર ફળ બીજ વગરની લીલી દ્રાક્ષ જેવું છે, જેમાંથી કશું જ ફેંકી દેવાનું નથી. આખા ફળનો રસાસ્વાદ લેવાનો છે. મહાપ્રભુ વલ્લભાચાર્યજીએ શ્રીમદ ભાગવત ઉપર સુબોધિની ટીકા લખી છે. ભાગવતના ગૂઢાર્થને પ્રગટ કરવા આપ શ્રીએ ભાગવતનો 7 પ્રકારે અર્થ સ્પષ્ટ કરી બતાવ્યો છે. શાસ્ત્રાર્થ, સ્કંધાર્થ, પ્રકરણાર્થ, અધ્યાર્થ, વાક્યાર્થ, શબ્દાર્થ અને પદાર્થ એટલે કે પ્રત્યેક પદનો અર્થ. આપશ્રીએ ભાગવતના પ્રત્યેક અક્ષરનો ગૂઢાર્થ સમજાવ્યો છે. શ્રીમદ ભાગવતના 18,000 શ્લોકોમાં એવો એક પણ અક્ષર નથી જે નકામો હોય. શ્રીમદ ભાગવત તો અમૃતમય રસથી ભરેલા અમર ફળ જેવું છે. તેમાં માત્ર રસ છે. વ્યાસજી કહે છે, એ રસનું પાન કરો. વ્યાસજીએ ભાગવતની રચના કરી અને તેનું રહસ્ય પોતાના બ્રહ્મનિષ્ઠ પુત્ર સુખદેવજીને સમજાવ્યું. સુખદેવજીએ ભાગવત કથા કરી અને માત્ર 7 જ દિવસમાં પરીક્ષિતને અમર બનાવી દીધો, તેને મુક્તિ અપાવી. એટલા માટે તો વ્યાસજી કહે છે કે સુખદેવજીના મુખમાંથી નીકળતા ભક્તિ રસને તમે પીવો. વ્યાસજીએ પોતે પણ એ રસ પીધો હતો. સુખદેવજીને મુખે નીકળતા ભાગવત રસનું પાન કરી સ્વયં વ્યાસજીને અનિર્વચનીય આનંદ થયો હતો. તેમણે નારદજીના મુખે ભાગવત કથા સાંભળી ત્યારે તમને એટલો આનંદ નહોતો થયો. પોતે સમાધિમાં ભગવત દર્શન કર્યું ત્યારે પણ એવું સુખ અને આનંદ નહોતા મળ્યા. પોતે સુખદેવજીને ભાગવત ભણાવ્યું ત્યારે પણ પોતે તે રસ નહોતો અનુભવ્યો. પરંતુ જ્યારે ગંગા કિનારે પરીક્ષિતની સભામાં સુખદેવજીએ કથા કરી અને તે સભામાં શ્રોતા તરીકે બેસી પોતે પ્રેમ અને આદરથી એ કથા સાંભળી ત્યારે તેમને જે આનંદનો અનુભવ થયો એવો અનુભવ લેવા માટે તેઓ સૌને અનુગ્રહ કરે છે. ત્યારે જ વ્યાસજીએ ભાગવતનો સાચો રસાનુભવ થયો હતો અને તેમણે કહ્યું, પીબત ભાગવત, ભાગવતનું પાન કરો. વ્યાસજી ભાગવતનું પાન કરવાનું કહે છે. બહાર રહેલી ઇન્દ્રિય દ્વારા અંદર ઉતરવું તેનું નામ પાન. ભાગવતની કથા કર્ણ દ્વારા સાંભળીને તેને હૃદયમાં ઉતારવી તેનું નામ ભાગવત કથામૃતનું પાન. પાન રસનું થાય. ભાગવત રસ છે, તેથી તેનું પાન થાય. વ્યાસજીની ભાગવત કથા સાંભળવા માટે નથી, પાન કરવા માટે છે. અને એવું પાન પણ દિવસમાં 1-2 વાર કરીને અટકી જવાનું નથી. વારંવાર પાન કરવાનું છે. જીવનની અંતિમ પળ સુધી પાન કરવાનું છે. ભાગવત સાંભળીએ અને તેનો અર્થ સમજાય, તેનું રહસ્ય સમજાય, શ્રી કૃષ્ણની લીલાઓ અનુભવાય અને તે દ્વારા તિરોધાન થયેલ આનંદ સ્વરૂપનો પુનઃ આવિર્ભાવ થાય ત્યારે ભાગવતનું પાન કર્યું કહેવાય. શ્રીમદ ભાગવત રસરૂપ ફળ છે.
તેમાં નિતાંત રસ છે. ભાગવત ભગવાનનું સ્વરૂપ છે. ભગવાન પોતે રસરૂપ છે. તે રસરૂપ છે. રસાત્મક ભગવાનનો રસ ભાગવતમાં અનુભવાય છે. ભાગવતના પહેલા સ્કંદના પહેલા શ્લોકથી છેલ્લા સ્કંદના છેલ્લા શબ્દ સુધી બધું જ રસમય છે. કશું કાઢી નાખવા જેવું નથી. અક્ષરસઃ હૃદયમાં ઉતારવાનું છે. ભાગવતનો રસાસ્વાદ અવર્ણનીય છે. એ સ્વાદ જેણે ચાખ્યો તે પોતાના દેહ અને ગેહને ભૂલી જાય છે. તે ભગવાનમય બની જાય છે. ભાગવતમાં શ્રી કૃષ્ણની લીલાઓ વર્ણવી છે. વ્યાસજીએ સમાધિમાં પોતે જોયેલી ભગવત લીલાઓને ભાગવતમાં કહી બતાવી છે. એના આનંદનો સ્વાદ જે રસિક હોય તે જ જાણે. એ રસનો સ્વાદ તો શંકર જાણે કે જાણે સુખ જોગી રે. સૌ કોઈ એવો સ્વાદ ન માણી શકે.